નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણની શોર્ટકટ ટ્રીક વિશે જણાવીશ, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. સંજ્ઞા ઓળખવાની ટ્રીક. વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી કે ભાવનું નામ, તેને કહેવાશે સંજ્ઞા. ઉદાહરણ: રામ, અમદાવાદ, પુસ્તક, ગાય, આનંદ. બીજું, સર્વનામ ઓળખવાની ટ્રીક. સંજ્ઞાના બદલે વપરાતો શબ્દ, જેને કહેવાશે સર્વનામ. ઉદાહરણ: હું, તમે, તે, અમે, તેઓ. ત્યાર પછી ત્રીજું, વિશેષણ ઓળખવાની ટ્રીક. કેવું, કેટલું, કેટલાનો જવાબ આપે તેને કહેવાય વિશેષણ. ઉદાહરણ: સુંદર ફૂલ. તો પ્રશ્ન પૂછી શકાય કેવું ફૂલ, એટલે જવાબ મળે આપણને સુંદર. એ થઈ ગયું વિશેષણ. 4. ક્રિયાપદ ઓળખવાની ટ્રીક. વાક્યમાં થતું કામ શોધો, એટલે આપણને ક્રિયાપદ મળી જશે. ઉદાહરણ: રમેશ દોડે છે. તો આપણી ક્રિયા શું થઈ? દોડવાની. 5. ક્રિયા વિશેષણ ઓળખવાની ટ્રીક. ક્રિયા કેવી રીતે, ક્યારે કે ક્યાં થાય તે બતાવે તેને ક્રિયા વિશેષણ કહેવાય. ઉદાહરણ: તે ઝડપથી દોડે છે. તો ક્રિયા વિશેષણ આપણું થઈ જશે ઝડપથી. લિંગ ઓળખવાની ટ્રીક. પુરુષ જાતિ પુલ્લિંગ, સ્ત્રી જાતિ સ્ત્રીલિંગ. ઉદાહરણ: રાજા, રાણી. 7. વચન ઓળખવાની ટ્રીક. એકવચન, એક કરતાં વધુ બહુવચન. ઉદાહરણ: છોકરો અને છોકરાઓ. ત્યાર પછી પુરુષ ઓળખવાની ટ્રીક. જે બોલનાર હોય તેને પ્રથમ પુરુષ કહેવાય, સાંભળનાર હોય તેને દ્વિતીય પુરુષ કહેવાય, અને જેના વિશે વાત થતી હોય તેને તૃતીય પુરુષ કહેવાય. કાળ ઓળખવાની ટ્રીક. હમણાં થાય તો વર્તમાન કાળ, થઈ ગયું હોય તો ભૂતકાળ, અને થવાનું છે તો ભવિષ્યકાળ. 10. કર્તા ઓળખવાની ટ્રીક. કોણે અથવા કોણ એવું પૂછો એટલે તમને કર્તા મળી જશે. મોહને પુસ્તક વાંચ્યું. તો તમે કોણે શબ્દ દ્વારા પ્રશ્ન પૂછો કે કોણે વાંચ્યું, એટલે તમારો જવાબ આવી જશે મોહન. એ તમારો કર્તા છે. પછી કર્મ ઓળખવાની ટ્રીક. શું અથવા કોને પૂછો. મોહને પુસ્તક વાંચ્યું. શું વાંચ્યું? તો કે પુસ્તક વાંચ્યું. સંધિ ઓળખવાની ટ્રીક. બે શબ્દો જોડાતા તેમના મૂળ સ્વરૂપમાં ફેરફાર થાય તેને સંધિ કહેવાય છે. પછી સમાસ ઓળખવાની ટ્રીક. બે કે વધુ શબ્દો ભેગા થઈને એક સંક્ષિપ્ત શબ્દ બને તેને સમાસ કહેવાય છે. પછી 14. દ્વંદ્વ સમાસની ટ્રીક. બંને શબ્દો વચ્ચે અને મૂકી શકાય તેને દ્વંદ્વ સમાસ કહેવાય. ઉદાહરણ: માતા પિતા. તો માતા અને પિતા. કર્મધારય સમાસની ટ્રીક. પહેલો શબ્દ બીજા શબ્દની વિશેષતા ધરાવે છે. ઉદાહરણ છે મહાપુરુષ. તો થઈ ગયું મહાન પુરુષ. 16. તત્પુરુષ સમાસની ટ્રીક. વચ્ચે નો, ની, નું, ને, થી, માટે વગેરે વિભક્તિ મૂકી શકાય. 17. બહુવ્રીહી સમાસની ટ્રીક. બનેલો શબ્દ પોતાના બંને શબ્દ સિવાયની ત્રીજી વ્યક્તિ અથવા વસ્તુ દર્શાવે. ઉદાહરણ: પીતાંબર એટલે કે પીળું વસ્ત્ર ધરાવનાર. 18. અવ્યય ઓળખવાની ટ્રીક. જે શબ્દનું સ્વરૂપ બદલાતું નથી તેને અવ્યય કહે છે. ઉદાહરણ: આજે, અહીં, ત્યાં, પરંતુ. 19. ઉપસર્ગ ઓળખવાની ટ્રીક. શબ્દની શરૂઆતમાં જોઈને અર્થમાં ફેરફાર કરે તેને ઉપસર્ગ કહેવાય. ઉદાહરણ: અ પ્લસ યોગ્ય એટલે કે અયોગ્ય. પ્રત્યય ઓળખવાની ટ્રીક.
શબ્દના અંતે જોડાઈને નવો શબ્દ બનાવે તેને પ્રત્યય કહેવાય. 21. પર્યાયવાચી ઓળખવાની ટ્રીક. એક જ અથવા સમાન અર્થ ધરાવતા શબ્દો જેને કહેવાય પર્યાયવાચી, એટલે કે સૂર્ય જેનો અર્થ થશે રવિ, ભાનુ, દિવાકર. 22. વિરુદ્ધાર્થી ઓળખવાની ટ્રીક. સામસામો અર્થ તેને કહેવાશે વિરુદ્ધાર્થી, દિવસ, રાત. 23. રૂઢિપ્રયોગ ઓળખવાની ટ્રીક. શબ્દનો સીધો અર્થ ન લેવાય અને વિશિષ્ટ અર્થ મળે તેને રૂઢિપ્રયોગ કહેવાય. કહેવત ઓળખવાની ટ્રીક. અનુભવ અથવા જીવન સત્ય દર્શાવતું પૂર્ણ વાક્ય જેને કહેવાય કહેવત. 25. અલંકાર ઓળખવાની ટ્રીક. ભાષાને સુંદર અને અસરકારક બનાવે તેને કહેવાય અલંકાર. 26. ઉપમા અલંકારની ટ્રીક. જેવો, જેવી, સમાન, પેઠે જેવા શબ્દ આવે તો ઘણીવાર ઉપમા અલંકાર હોય છે. 27. રૂપક અલંકારની ટ્રીક. ઉપમેયને સીધું જ ઉપમાન કહી દેવામાં આવે તેને કહેવાય રૂપક અલંકાર. 28. અનુપ્રાસ અલંકારની ટ્રીક. એક જ વર્ણ ધ્વનિનું વારંવાર પુનરાવર્તન થાય તેને કહેવાય અનુપ્રાસ. 29. યમક અલંકારની ટ્રીક. એક જ શબ્દ ફરી આવે પરંતુ અર્થ અલગ હોય તેને કહેવાય યમક અલંકાર. 30. પ્રશ્નવાચક વાક્યની ટ્રીક. પ્રશ્ન પૂછવામાં આવે એટલે પ્રશ્નવાચક, અંતે સામાન્ય રીતે પ્રશ્નચિહ્ન આવે. આજ્ઞાર્થ વાક્યની ટ્રીક. આજ્ઞા, વિનંતી, સૂચના કે સલાહ જેને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. ઉદ્ગાર વાક્યની ટ્રીક. આશ્ચર્ય, આનંદ, દુઃખ વગેરેનો ભાવ જેને કહેવાય ઉદ્ગારવાચક. ઉદાહરણ: વાહ, કેટલું સુંદર. 33. નિષેધવાચક વાક્યની ટ્રીક. નહીં, ન જેવા નકારાત્મક શબ્દ હોય તેને કહેવાય નિષેધવાચક. 34. વિધાનવાચક વાક્યની ટ્રીક. સામાન્ય માહિતી અથવા નિવેદન આપે તેને કહેવાય વિધાનવાચક. 35. વિરામચિહ્ન એટલે કે પૂર્ણવિરામ વાક્ય પૂરું થાય ત્યારે. પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન હોય ત્યારે. ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગાર, આશ્ચર્ય, આનંદ વગેરે હોય ત્યારે. અલ્પવિરામ વાક્યમાં નાનો વિરામ આવે. અવતરણ ચિહ્ન કોઈના શબ્દો યથાવત લખવા માટે. સંબોધન ઓળખવાની ટ્રીક. કોઈ વ્યક્તિને સીધું બોલવામાં આવે તેને કહેવાય સંબોધન. ઉદાહરણ: હે ભગવાન. 41. કર્તારી વાક્યની ટ્રીક. કર્તા પોતે કાર્ય કરે તેને કહેવાશે કર્તરી વાક્ય. રમેશ પુસ્તક વાંચે છે. 42. કર્મણી વાક્યની ટ્રીક. કર્મને વધારે મહત્વ મળે એને કહેવાય કર્મણી વાક્ય. 43. ભાવવાચ્યની ટ્રીક. કરતાં કરતાં કાર્યનો ભાવ મુખ્ય હોય ત્યારે ભાવવાચ્ય કહેવાય. 44. જાતિવાચક સંજ્ઞા. આખા વર્ગ અથવા જાતિનું નામ તેને કહેવાશે જાતિવાચક. ઉદાહરણ: માણસ, પક્ષી, વૃક્ષ. વ્યક્તિવાચક સંજ્ઞા. ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું નામ તેને કહેવાશે વ્યક્તિવાચક. ઉદાહરણ: ગાંધીજી, અમદાવાદ. 46. દ્રવ્યવાચક સંજ્ઞા. પદાર્થ અથવા દ્રવ્યનું નામ તેને કહેવાશે દ્રવ્યવાચક. ઉદાહરણ: સોનું, પાણી, દૂધ. ભાવવાચક સંજ્ઞા. ગુણ, ભાવ કે સ્થિતિનું નામ તેને કહેવાશે ભાવવાચક. ઉદાહરણ: સુંદરતા, આનંદ, દુઃખ. 48. સમાનાર્થી શબ્દની ટ્રીક. અર્થ એકસરખો અથવા નજીકનો હોય તો સમાનાર્થી. ઘર, ગૃહ, ભવન. જોડણીની ટ્રીક. શબ્દનો સાચો ઉચ્ચાર અને મૂળ સ્વરૂપ યાદ રાખવાથી ખોટી જોડણી ઝડપથી પકડી શકાય. 50. સૌથી જોરદાર પરીક્ષાલક્ષી ટ્રીક. કોઈ પ્રશ્નનો જવાબ તરત ન આવે તો પહેલા વિકલ્પોને દૂર કરો. જે વિકલ્પ વ્યાકરણના નિયમ સાથે બંધ બેસતો ન હોય તેને કાઢી નાખો. બાકીના વિકલ્પોમાંથી સાચો જવાબ શોધવો સરળ બને છે. યાદ રાખવાની સુપર શોર્ટકટ ટ્રીક. શરૂઆતમાં જોડાય તેને ઉપસર્ગ કહેવાય. અંતે જોડાય તેને પ્રત્યય કહેવાય.
બે શબ્દ જોડાય અને અર્થ સંબંધ થાય તેને સમાસ કહેવાય. બે શબ્દ જોડાય અને વર્ણ અથવા ધ્વનિ બદલાય તો સંધિ. અને આવે તો દ્વંદ્વ સમાસ. જેવો જેવી આવે તો ઉપમા. સીધું એક ને બીજું કહે તો રૂપક. શબ્દ સમૂહનો વિશિષ્ટ અર્થ તો રૂઢિપ્રયોગ. જીવન સત્યવાળું પૂર્ણ વાક્ય તો કહેવત. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.